આવી વનવાસ દરમિયાન લગભગ 12-13 વર્ષ થઈ જવા આવ્યા. એક દિવસના સમયે મધરાત્રિના સમયે ચંદ્રમાના અંજવાળામાં રામ અને સીતાજી જે કુટિયામાં હતા તો બહાર એક પડછાયો આમ આવતો ને જાતો. માતા સીતાજી જોઈ જાય કુટિયાની બહાર આવીને જુએ તો લક્ષ્મણજી હાથમાં તીર ને કુટિયા પર પહેરો કરે છે. અર્ધરાત્રિ થઈ હોવા છતાં લક્ષ્મણ સૂતા નહોતા. એટલે માતા સીતા લક્ષ્મણને પૂછે કે ભૈયા લક્ષ્મણ, કેમ વીરા તમને નીંદર નથી આવતી? હે, આ બધું તમને સાંભળ્યું છે કે શું? આવો કવિ શ્રી દાદ બાપુના શબ્દોમાં માતા સીતાજી લક્ષ્મણને કહે કેને મારા વીરા એ લક્ષ્મણ જતી ભાઈ તને નીંદરડી કેમ નથી? હજી કેને મારા વીરા એ લક્ષ્મણ જતી વીરા તને નીંદરડી કેમ નથી? ભાઈ તને નીંદરડી કેમ નથી? માતા સીતાજી લક્ષ્મણને કહે કે હે લક્ષ્મણ, કાં તો સાંભળ્યો તમે સરયુનો યારો રે, કાં તો સાંભળ્યો તમે સરયુનો યારો, કાં તારી અયોધ્યા નગરી યાદ તને આવે, કાં તો તારી અયોધ્યા તને યાદ આવે, કાં તો સાંભળ્યા તારા ભાઈ બંધ ભેરું રે, કાં તો સાંભળ્યા લક્ષ્મણ તને તારા ભાઈ બંધ ભેરું રે, ક્યાં તારા અહીંયાની ડાળું કોણ લાવે, વિરાતને નીંદરડી કેમ નાવે? હજી તારા અહીંયાની ડાળું કોણ લાવે, વિરાતને નીંદરડી કેમ નાવે? માતા સીતાજી કહે ને લક્ષ્મણજી સાંભળે છે. સીતાજી કહે કે બીજું તો કાંઈ નહીં, હે વસંત આવીને વાર ડોળે. હે લક્ષ્મણજી, તું કહેતો હો તો આ વસંત રે આવીને વાર ડોળે. અરે જો કે ને તો તારા માટે કુણા ફૂલડા તારી સહેજ બિછાવે, કુણા ફૂલડા તારી સહેજ બિછાવે, કે તો લક્ષ્મણ આ વનના પંખીડા રે. હે લક્ષ્મણ, તું નાનો હો ત્યારે કદાચ માતા સુમિત્રા તને હાલરડા ગભરાવતા હોય, ગાતા હોય તારા માટે, ને કદાચ તને ઈ યાદ આવ્યું હોય તો
એ તો લક્ષ્મણ આ વનના પંખીડા તને મધુરા મધુરા ગીત સંભળાવે હજી તને મધુરા મધુરા એ રૂડા ગીત સંભળાવે વિરાતન નીંદરડી કે મનાવે ભાઈ તને નીંદરડી કે મનાવે મને દુઃખ એ વાતનું છે બીજું કાંઈ નહીં પણ જગત રે સુવે ને મારો એ લક્ષ્મણ જાગે રે જગત રે એ હુવે ને મારો લક્ષ્મણ જાગે એ તો મારા અંતરને અકળાવે કે તો લક્ષ્મણ આ સીતાજી સુમિત્રા બનીને કે તો એ લક્ષ્મણ સીતાજી સુમિત્રા બનીને તને હાલ રડે એ ચુકાવે વિરાતન નીંદરડી કે મનાવે ભાઈ તને નીંદરડી કે મનાવે આટલું જ કીધું ને ત્યારે લક્ષ્મણજી જવાબ આપે છે કે હે માં મને શા માટે નીંદરડી નથી આવતી સાંભળી લો કઈ વાત તો બહુ મોટી છે પણ ઉર્મિલાનો લક્ષ્મણના ઘરેથી જે ઉર્મિલા હતા એમનો પણ ત્યાગ જેવો તેવો નહીં એ 14 વર્ષ જ્યારે વનમાં જવા નીકળ્યા ત્યારે ઉર્મિલાને મળીને આવ્યા અને લક્ષ્મણે કીધું કે જવાનું થાય ત્યારે હું અહીં થઈને જઈશ અને વનમાં નીકળી ગયા હતા ત્યાં ગયા નહોતા અને 14 વર્ષે જ્યારે પાછા આવ્યા તો ઉર્મિલા નાન્યા ઉભા હતા ભલામણા ઉર્મિલા નાન્યા ઉભેલા ને લક્ષ્મણજીને એમ કીધું કે હજી તમે ગયા નથી લક્ષ્મણજીને એમ કીધું કે હજી તમે વનમાં ગયા નથી આ એનો ત્યાગ એટલે લક્ષ્મણજી કહેતા હોય કે હે માં 14 વર્ષથી જેનું સપનું છે માધે રે 14 વર્ષથી જેનું સપનું છે માધે મારી માથે ફરી રહ્યું ચક્કર આવે માતા જાનકી હું જ્યાં આખડી મીચું ત્યાં રે માતા જાનકી હું જ્યાં આખડી મીચું ત્યાં ઓલી ઉર્મિલા આવી મારા દ્વાર ખખડાવે હે માં જ્યાં આંખ વીચું ને ત્યાં આંખના દ્વારે ઉર્મિલા આવીને કહે છે બોલો અંદર ન પડતા ઓલી ઉર્મિલા આવી મારા દ્વાર ખખડાવે માડી મને નીંદરડી એમ નો આવે માતા મને નીંદરડી એમ નો આવે સત પશુઓનું ધ્યાન રાખવા માટે થયેલું આ પ્રમાણે લક્ષ્મણજી રાતભર પહેરો કરતા હોય 14 વર્ષ જણે નિંદ્રા ત્યાગી લાગી લક્ષ્મણ લાયને જેને જન્મની જાતિ કરી એ ભેળો વનમાં ભાઈ તો કૂદીને હાલ્યો કાગડા જય સિયારામ